Hello, great morning, guys. I am Kiran Mehta, and we start our English journey now. Guys, today's our topic is simple sentences. આપણો આજનો ટોપિક છે સિમ્પલ સેન્ટેન્સીસ. હવે સિમ્પલ સેન્ટેન્સીસ શીખા પહેલાં આપણે એક નાનો એવો એક કન્સેપ્ટ છે એને ક્લિયર કરીએ. હવે જો કોઈ પણ વાક્ય હોય તો એ વાક્યનું જનરલ ફોર્મેશન શું હોય, તો કે જનરલી વાક્યની અંદર પહેલાં કર્તા હોય, પછી ક્રિયા હોય અને પછી વર્બ હોય. એક્ઝેક્ટલી ફોર એક્ઝામ્પલ હું એમ કહું, હું રોજ જમું છું, બધા જમતા જ હોય, તો વાક્યની અંદર કર્તા કોણ અને ક્રિયા કોણ. હવે સામાન્ય રીતે વાક્યને કોણથી પ્રશ્ન પૂછીએ ત્યારે કર્તા મળતું હોય છે. હવે આ વાક્યને હું એમ પૂછું કે કોણ રોજ જમે છે, તો જવાબ શું મળે, તો કે હું. તો હું છે એ વાક્યની અંદર કર્તા થયું. હવે કર્તા છે તો કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે કર્તાને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ. રાઈટ. હવે કંઈક કામ થતું હોય એને ક્રિયા કહેવાય અથવા તો ક્રિયાપદ કહેવાય. હવે આ વાક્યની અંદર કામ શું થાય છે, જમવાનું કામ થાય છે, તો જમવું એ એક ક્રિયા છે. તો ક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય વર્બ. વર્બ એટલે ક્રિયા. તો આ જનરલ ફોર્મેશન થયું વાક્યનું, કે એમાં કર્તા હોય, ક્રિયા હોય અને બાકી વધારાનું કે ઓબ્જેક્ટ એટલે મીન્સ કે કર્મ હોય. પણ કોઈ વાક્યો એવા હોય કે જેની અંદર ક્રિયા હોય જ નહીં, કંઈ કામ થતું જ ન હોય, તો એવા વાક્યો જે છે એને સિમ્પલ સેન્ટેન્સીસ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, હું સુંદર છું, ખોટે ખોટે કહું છું, તો આ વાક્યની અંદર કંઈ કામ થાય છે, કામ કાંઈ નથી થતું. સુંદર એ કોઈ વર્બ નથી, એડજેક્ટિવ છે. તો આવા જે વાક્યો છે એને સિમ્પલ સેન્ટેન્સીસ કહેવાય ગાઈસ. કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે તે ઊંચો છે, પેલું એસી છે, ગાયનો કલર રેડ લાલ કલરની ગાય છે, પેલું વૃક્ષ છે, તો એ બધાને શું કહેવાય, તો કે સિમ્પલ સેન્ટેન્સીસ કહેવાય. તો ડીપમાં જોઈએ થોડું કે સિમ્પલ સેન્ટેન્સીસ મીન્સ વોટ, તો કે સિમ્પલ સેન્ટેન્સીસ એટલે એવા સેન્ટેન્સીસ, એવા વાક્યો કે જેની અંદર ક્રિયા હોય જ નહીં અથવા તો કર્તા દ્વારા કોઈ ક્રિયા થતી જ ન હોય. તો એવા જે વાક્યો છે એ બધાને સિમ્પલ સેન્ટેન્સીસ કહેવાય. તો હવે સિમ્પલ સેન્ટેન્સીસ છે એ 3 પ્રકારના સિમ્પલ સેન્ટેન્સીસ હોય. કયા, તો કે વર્તમાન કાળમાં, ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં. મીન્સ કે પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, પાસ્ટ એટલે ભૂતકાળ અને ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. તો આ 3ની અંદર ખબર કેમ પડે, તો કે જે વાક્યની છેલ્લે છા છે કે છું લખ્યું હોય એવા જે વાક્યો હોય એ પ્રેઝન્ટ કેટેગરીમાં આવે, એને વર્તમાન કાળના વાક્યો કહેવાય, બિગિનર્સ છે. પછી છેલ્લે વાક્યની અંદર હતા, હતી કે હતું આવતું હોય એવા વાક્યો જે હોય એને પાસ્ટ કેટેગરીના વાક્યો કહેવાય. અને જે વાક્યની અંદર છેલ્લે શ આવતો હોય, ફોર એક્ઝામ્પલ હું આવતીકાલે જઈશ, હું આમ કરીશ, હું તેમ કરીશ, તો છેલ્લે શ આવતો હોય એ બધા વાક્યોને ભવિષ્યકાળના વાક્યો કહેવાય. સિમ્પલ ગુજરાતીમાં સમજીએ છીએ તો ફટુરે નથી, ફ્યુચર છે. ફ્યુચર મીન્સ ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ અને પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ. તો હવે 3 ટાઈપના વાક્યો હોય છે આની અંદર. એમાં હરેકની અંદર 2 પ્રકાર હોય છે. હવે પ્રેઝન્ટ ટેન્સ જોઈએ તો એની અંદર અમુક વાક્યો એવા હોય કે જે એમ ઇઝ આરમાં બનતા હોય અને અમુક વાક્યો એવા હોય કે જે હેઝ કે હેવમાં બનતા હોય. તો કેમ ખબર પડે કેવા વાક્યોને હેઝ હેવમાં બનાવવા અને કેવા વાક્યોને એમ ઇઝ આરમાં બનાવવા? તો બહુ સિમ્પલ છે કે વાક્યની અંદર પહેલાં તો શું હોય, પ્રેઝન્ટ કેટેગરી છે એટલે છા છે કે છું હોય. હવે જો વાક્યની અંદર આ 3માંથી કોઈ આવતું હોય, ગુજરાતી સેન્ટેન્સની અંદર આમાં 3માંથી કયા, તો કે પાસે છે એવો શબ્દ આવતો હોય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, મારી પાસે એક પેન છે,
તો પાસે શબ્દ આવ્યો ને, તો એ હેઝ હેવમાં જ બને આવું સેન્ટેન્સ. પછી હોય કોઈ ભાઈ બહેનની વાત થતી હોય, મીન્સ કે કોઈ રિલેશનની, માત્ર ભાઈ બહેન નહીં, મારા કાકા મામા ફઈ દાદા દાદી કે જે બધાને રિલેશન્સ કહેવાય, તો એ રિલેશનની વાત થતી હોય ત્યારે એવા વાક્યો હોય એ બધાય શેમાં બને, તો કે હેઝ કે હેવમાં બને. અને કોઈ બોડી પાર્ટ્સની વાત થતી હોય, મીન્સ કે હાથીને 2 દાંત છે, ગાયને 4 પગ છે, ઘોડાને 1 પૂંછડી છે, તો એ બધા બોડી પાર્ટની વાત થઈ. પછી માણસની હોય કે પ્રાણીની હોય, તો એવા બધા વાક્યો હોય, એવા બધા સેન્ટેન્સ હોય, એ બધા પણ શેમાં બને, હેઝ કે હેવમાં. ઇન શોર્ટ, વાક્યની અંદર જો આ 3માંથી કોઈ જોવા મળતું હોય તો એવા વાક્યોને હેઝ હેવમાં બનાવવાના. ગોટ ઇટ? અને આ 3માંથી કોઈ ન મળતું હોય, પાસે છે, ભાઈ બહેન, કોઈ રિલેશનની વાત ન થતી હોય કે કોઈ બોડી પાર્ટની વાત ન થતી હોય, તો એવા જે વાક્યો છે એને શેમાં, તો કે એમિસારમાં બનાવવાના. ગોટ ઇટ? આ જ વસ્તુ ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ગાયને 4 પગ છે, બોડી પાર્ટની વાત થઈ એટલે હેઝ હેવમાં બને. રીનાને 2 ભાઈ છે, રિલેશનની વાત થઈ, હેઝ હેવમાં બને. મારી પાસે 2 પેન છે, પાસે શબ્દ છે, હેઝ હેવમાં બને. ક્લિયર? હવે એવા વાક્યો હોય ફોર એક્ઝામ્પલ કે કરણ હોશિયાર છે, તેમાં આ 3માંથી કાંઈ વસ્તુ આવે છે, નથી આવતી, તો એ એમિસારમાં બને. કઈ રીતે આપણે આગળ જોશું જ તે. કૂતરો કાળો છે તો એ પણ એમિસારમાં બને, અને તે ચાલાક છે એવું હોય તો એ પણ એમિસારમાં બને. ગોટ ઇટ? ઓકે. હવે આ જ વસ્તુ ખાલી સ્ટેટ ફરતું હોય, મીન્સ કે છેલ્લે છા છે કે છુને બદલે શું આવતું હોય, પાછળ હતા હતી કે હતું આવતું હોય, તો શું, તો એવા વાક્યો હોય તો એ કાં તો વોઝવરમાં બનાવવાના હોય અને કાં હેડમાં બનાવવાના હોય. યા તો હેડમાં બને યા વોઝવરમાં બને. ફરીથી એ જ વાત છે, કોઈ નવું વસ્તુ નથી, ખાલી પાસ્ટ પ્રેઝન્ટને બદલે પાસ્ટ સ્ટેટસ આવી છે. કે પાસે હતું, કોઈ રિલેશનની વાત હોય કે કોઈ બોડી પાર્ટની વાત હોય, એવા વાક્યો હોય એને હેડમાં બનાવવાના, છેલ્લે હતા હતી કે હતું આવતું હોય. અને આ 3ની વાત ન થતી હોય તો એવા વાક્યો હોય તો એને વોઝવરમાં બનાવવાના. ક્લિયર? ફોર એક્ઝામ્પલ કે તેઓ પાસે 5 ઘર હતા, બિચારા કે હારી ગયા લાગે, તો એને શેમાં બનાવવું પડે, હેડમાં. રીનાને 4 બેન હતી, હેડમાં. વાંદરાને 6 પગ હતા, માનીએ, તો એવા બધા વાક્યો છે એને શેમાં બને, હેડમાં બને. આ 3 સિવાયની કંઈ વસ્તુ હોય, કાજલ નીચી હતી, આ 3માંથી કાંઈ આમાં નથી આવતું એટલે વોઝ અથવા વેરમાં બને આવા વાક્ય. પાર્થ તોફાની હતો તો એ વોઝવરમાં. તેઓ મારી સાથે હતા, વોઝવરમાં. શું કામ, તો કે આ જે 3 વસ્તુ છે એવું આમાં કાંઈ નથી એટલા માટે. હવે એ જ વસ્તુ જો ફ્યુચર કેટેગરી હોય, મીન્સ કે ફ્યુચર સ્ટેટસ હોય, છેલ્લે આવતો હોય, તો એવા વાક્યો વિલ હેવ કે શેલ હેવમાં બને, અથવા તો વિલ બી કે શેલ બીમાં બને. આ 3 વસ્તુ જો આવતી હોય વાક્યની અંદર અને છેલ્લે આવતો હોય તો એને વિલ હેવ કે શેલ હેવમાં બનાવવાના. કઈ રીતે આપણે જોશું આગળ. અને આ 3 વસ્તુ ન આવતી હોય તો એવા જે સેન્ટેન્સ છે એને વિલ બી કે શેલ બીમાં બનાવવાના હોય. ગોટ ઇટ? ઓકે. આ થોડાક એક્ઝામ્પલ છે કે તેઓ પાસે ભવિષ્યમાં 4 ઘર હશે, છેલ્લે આવ્યું અને પાસે શબ્દ છે તો એ ફ્યુચર કેટેગરીમાં આવે કે વિલ હેવમાં બને. મીરાને 5 બેન હશે, બોડી પાર્ટની રિલેશનની વાત છે અને છેલ્લે છે તો એ શેમાં બને, વિલ હેવ યા તો શેલ હેવમાં બને. આવતા 10 વર્ષમાં માણસને 2 મગજ હશે, 2 તો હોય જ ઓલરેડી, પણ કદાચ એવું બને કે એક એનું નકામું થઈ જાય અને મોબાઈલમાંથી એક આવી જાય બીજું મગજ. કેમ કે અત્યારે જે રીતે માણસો એનું મોબાઈલમાં હોય છે તો એ પ્રમાણે તો મોબાઈલનું આવી જવું જોઈએ. ઘરમાં બેઠા હોય છતાં મોબાઈલમાં પડ્યા બોલો એના. તો એ શેમાં બનાવવાનું, એને વિલ હેવ યા શેલ હેવમાં. તે કાલે ઘર પર હશે એવું હોય સેન્ટેન્સ તો એ વિલ બી અથવા તો શેલ બીમાં બને. ગોટ ઇટ? હું 4 વાગે ઓફિસ પર હોઈશ, છેલ્લે આવે અને આ 3માંથી કાંઈ નથી આવતું
એટલે વિલ બી યા તો શેલ બીમાં. રાહુલ આવતા વર્ષે ખૂબ હોશિયાર હશે, વિલ બી યા તો શેલ બી. ગોટ ઇટ? ઓકે, અગેન આઈ રિપીટ ઇટ. એ સિમ્પલ સેન્ટેન્સીસ એટલે એવા સેન્ટેન્સીસ, એવા વાક્યો કે જેની અંદર ક્રિયા હોય જ નહીં, વર્બ હોય જ નહીં, અથવા તો સબ્જેક્ટ દ્વારા કાંઈ કામ થતું ન હોય. હું એમ કહું બારી તૂટેલી છે, તો તૂટવું મીન્સ બ્રેક, એ એક વર્બ છે, પણ એ ઓલરેડી તૂટેલી છે જ, કોઈ તોડતો નથી. રાહુલ બારી તોડે છે એમ હોય તો એ ટેન્સીસમાં બને. જે વાક્યોની અંદર ક્રિયા હોય કે કર્તા દ્વારા ક્રિયા થતી હોય તો એવા વાક્યો આપણે આગળ ટેન્સીસ શીખશું એમાં બને. પણ જેમાં ક્રિયા વગરના વાક્યો છે એ બધાને સિમ્પલ સેન્ટેન્સીસ કહેવાય અને એને આ રીતે બનાવવાના. દેર આર 3 ટાઈપ્સ ઓફ સિમ્પલ સેન્ટેન્સીસ: પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. બધાની અંદર 2 કેટેગરી હોય. પ્રેઝન્ટ હોય તો એમ ઇઝ, આર અથવા હેઝ હેવ, પાસ્ટ હોય તો વોઝ, વર યા હેડ, અને ફ્યુચર હોય તો વિલ બી યા શેલ બી યા તો વિલ હેવ યા શેલ હેવમાં બને. હવે કઈ રીતે બને તો આપણે જોઈએ વન બાય વન બધા ટાઈપ. તેમાં સૌથી પહેલાં આપણે લઈએ એમ ઇઝ, આર વાળા જે સેન્ટેન્સ છે એને કેવી રીતે બનાવાય. તો આપણે તો ગમે એ રીતે ઇંગ્લિશ બોલતા હોઈએ છીએ, ફ્રી ઇંગ્લિશમાં જો કે ચાલે એવું કહેતા હોય બધા, પણ એનું પ્રોપર ફોર્મ્યુલાઝ હોય છે. હરેકની ફોર્મ્યુલા વાઇઝ જ ગ્રામેટિકલી સેન્ટેન્સ બનતા હોય છે. તો આની 4 સિમ્પલ સેન્ટેન્સ પ્રેઝન્ટ કેટેગરી 1 મીન્સ કે જેની પાછળ છા છે કે છું આવતું હોય, અને એમ ઇઝ, આર વાળા. તેમાં હકાર વાક્ય એટલે શું, એનું ઇંગ્લિશ શું થાય યાદ છે? અફર્મેટિવ અથવા પોઝિટિવ સેન્ટેન્સ એને હકાર વાક્ય કહેવાય. નેગેટિવ એને નકાર વાક્ય કહેવાય. ઇન્ટેરોગેટિવ 1 એટલે કે પ્રશ્નાર્થ 1 કે જેનો જવાબ આપણે યસ કે નોમાં આપતા હોઈએ એવા વાક્યોને ઇન્ટેરોગેટિવ 1 કહેવાય. અને જેનો જવાબ WH વર્ડથી પ્રશ્ન પૂછાતો હોય, જે પ્રશ્ન WH વર્ડવાળો હોય એને ઇન્ટેરોગેટિવ 2 કહેવાય. તો હરેક વાક્યની અંદર, હરેકની અંદર આપણે એને 4માં કન્વર્ટ કરશું. એ જ હોય ને, યા તો હકાર હોય, નકાર હોય, યા પ્રશ્નાર્થ હોય. તો એ બધા ફોર્મેશન કેવી રીતે બને એ જોઈએ. હવે જો કોઈ વાક્ય હકાર મારે બનાવવું હોય, ફોર એક્ઝામ્પલ હું એક લઉં છું કે હું હોશિયાર છું. આ તો સાચું કહું છું, હું હોશિયાર છું એવું વાક્ય છે. બહુ સિમ્પલ એવું વાક્ય છે. આમાં કોણથી પ્રશ્ન પૂછીએ વાક્યને એટલે સબ્જેક્ટ એટલે કે કર્તા મળે. તો હવે કોણ હોશિયાર છે તો જવાબ શું મળે? હું મીન્સ આઈ. તો અફર્મેટિવ, જ્યારે આવા વાક્યો હકારમાં મીન્સ કે પોઝિટિવ અફર્મેટિવમાં બનાવવા હોય ત્યારે શું ધ્યાન રાખવાનું? તો કે સૌથી પહેલાં સબ્જેક્ટ આવે, પછી એમ, ઇઝ કે આર, 3માંથી કોઈ એક આવે, અને પછી વધારાનું કે કર્મ હોય, ઓબ્જેક્ટ હોય તો એ આવે. તો આ સેન્ટેન્સ છે તો એને આઈ સબ્જેક્ટ થયો, આઈની સાથે એમ આવે, અને વધારાનું ક્લેવર એટલે હોશિયાર, એટલે એમ થયું આઈ એમ ક્લેવર. હવે કોની સાથે ઇઝ આવે, કોની સાથે આર આવે જોઈએ આપણે હમણાં. પછી એને નેગેટિવ બનાવવું છે તો નેગેટિવની ફોર્મ્યુલા શું? તો કે સિમ્પલ એમ, ઇઝ કે આર પછી નોટ લગાડી દેવાનું. હવે એમ, ઇઝ કે આર પછી નોટ લગાડી દઈએ એટલે નેગેટિવ થઈ જાય, નકારાત્મક થઈ જાય. હું એમ કહું કે આઈ એમ નોટ ક્લેવર. આઈ અને એમ પછી નોટ, આઈ એમ નોટ ક્લેવર. હવે નોટ ક્લેવર છે એને શોર્ટમાં ઇઝ નોટ હોય, આર નોટ હોય કે એમ નોટ હોય તો એને ફ્રી ઇંગ્લિશમાં સૌથી વધારે બોલવામાં શોર્ટ ફોર્મ એટલે કે કોન્ટ્રેક્ટ ફોર્મ યુઝ થતું હોય છે. ઇઝ નોટને ઇઝન્ટ એ કહી શકીએ, આર નોટને આરન્ટ એ કહી શકીએ, પણ એમ નોટને એમન્ટ ન કહેવાય, એન્ટ બોલાય. આ રીતે એનું બને, યાદ રાખજો. તો ઇઝન્ટ કેવી રીતે બન્યું? તો કે નોટનું ઓ ભાઈ છે, ઓનું શું થઈ ગયું? ઓપોસ્ટ્રોફી એસ થઈ ગયું, અને બે સાથે થઈ ગયું ઇઝન્ટ. આર નોટમાં ઓનું ઓપોસ્ટ્રોફી એસ થઈ ગયો,
અને આરામ થઈ ગયું. સિમ્પલ એવું જ લોજિક છે. બંનેનો યુઝ કરી શકીએ. કન્વર્સેશનમાં બોલવામાં વધારે કોન્ટ્રાક્ટ ફોર્મ ચાલતા હોય છે. હવે ઇન્ટેરોગેટિવ 1 એટલે કે જેનો જવાબ મારે હા કે નામાં આપવો હોય એની ફોર્મ્યુલા શું? હવે આ વાક્ય છે તો એને મારે એમ કહેવું છે કે હું હોશિયાર છું, તો એ હકાર વાક્ય થયું. હું હોશિયાર નથી, તો એ નકાર વાક્ય થયું. હું એમ પૂછું કે શું હું હોશિયાર છું, તો એનો જવાબ યસ કે નોમાં તમે આપો ને, તો એને ઇન્ટેરોગેટિવ 1 કહેવાય. અને હું એમ પૂછું કે હું શા માટે હોશિયાર છું, તો WH કહેવાય. હું કેવી રીતે હોશિયાર છું, તો WS કહેવાય. હું ક્યાં હોશિયાર છું, તો AWH કહેવાય. તો એવા 23 જે WH વર્ડના મેં આશા કરું છું કર્યા હશે ગ્રુપવાળા જે વર્ડ છે એમાંથી રિલેટેડ કોઈ પણનો યુઝ કરી શકીએ આપણે. ગોટ ઇટ? તો ઇન્ટરોગેટિવ 1ની ફોર્મ્યુલા શું કહે છે? કાંઈ નહીં, સબ્જેક્ટની જગ્યાએ આ ભાઈ આવી ગયા, આ ભાઈની જગ્યાએ આવી ગયા. જો એમ જ છે ને, એમ ઇઝ આર સ્ટાર્ટિંગમાં આવી જાય, કેપિટલ લખવું પડે. શું કામ? સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ હોય. જી સબ્જેક્ટ અને વધારાનું કાંઈ નવું નથી, ખાલી કર્તાની જગ્યાએ વર્બ આવી જાય, વર્બની જગ્યાએ સબ્જેક્ટ આવી જાય. એટલે એમ થયું કે એમ આઈ ક્લેવર. હવે મારે એમ પૂછવું છે કે હું શા માટે હોશિયાર છું, તો શા માટે મીન્સ કે વાય. તો વાય છે એ એક WH વર્ડ થયો, તો મારે શું યુઝ કરવું પડે? તો કે એની ફોર્મ્યુલા શું કહે છે? તો કે કાંઈ નહીં, આ ઇન્ટેરોગેટિવ 1ની જે ફોર્મ્યુલા તમે યાદ કરો એને ઉપાડીને આખી અહીં મૂકી દેવાની. પહેલાં એમ ઇઝ આર સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઉપરવાળી થઈ. હવે એની આગળ માત્ર એક ખાલી WH વર્ડ આવી છે. કઈ રીતે જોઈએ? આમાં આ ઉપરનું છે એમ આઈ ક્લેવર, એને મેં આઈને લઈ લીધું એમ આઈ ક્લેવર, અને ખાલી વાય એક WH. શા માટે મારે બોલવું છે એટલે મેં શા માટેનું વાય કર્યું, સિમ્પલ વાય એમ આઈ ક્લેવર. ગોટ ઇટ? ઓકે. હવે ઇન્ટરોગેટિવ નેગેટિવ એ હોય ને, કદાચ પ્રશ્નાર્થ વાક્યની અંદર એમ હું પૂછું કે શું હોશિયાર નથી, મીન્સ કે નહીં કે નથી જેવો શબ્દ જો આવતો હોય તો કાંઈ નહીં, સબ્જેક્ટ પછી નોટ મૂકી દેવાનું, વાય એમ આઈ નોટ ક્લેવર. ગોટ ઇટ? કે આ રીતે આ સેન્ટેન્સ બન્યું. બીજું સેન્ટેન્સ લઈએ કે તે ઊંચો છે. એ જોયા પહેલાં આપણે કોની સાથે ઇઝ આવે અને કોની સાથે આર આવે તે એકવાર જોઈ લઈએ. જો અહીં એક એમ છે એ માત્ર આઈની સાથે આવે, આઈ, બરાબર. પછી આ એક નોટ્સ છે એને જરાક યાદ કરી લેવાની છે. બધા ટેન્સીસમાં, બાકીના બધા કેટેગરીમાં બધે આ જ રૂલ લાગુ પડશે. એટલે જેટલું આ પરફેક્ટ હશે એટલું તમને કોન્ફિડન્સ વધારે આવશે. શું? તો કે આ 6 વસ્તુ જો વાક્યમાં કર્તા તરીકે હોય, સબ્જેક્ટ તરીકે હોય, કોણથી પ્રશ્ન પૂછો તો સબ્જેક્ટ મળે, તો એ સબ્જેક્ટની જગ્યાએ જો આ 6માંથી કોઈ હોય, કઈ કઈ? તો કે હી, શી, ઇટ, કોઈ નેમ, રીના, મીના, વોટેવર. સિંગ્યુલર એટલે કે એક વચન, હું એમ કહું ધેટ બોય, પેલો છોકરો, તો એ સિંગ્યુલર થયું. પણ હું એમ કહું ધોઝ બોયઝ, ચિલ્ડ્રન, પીપલ, તો એ બધું પ્લુરલ થયું. પણ પ્લુરલ નહીં, સિંગ્યુલર હોય, ધેટ બોય. તો એવી વસ્તુ જે છે એને સિંગ્યુલર કહેવાય. અને એક અનકાઉન્ટેબલ નાઉન મીન્સ કે ગણી ન શકાય એવી વસ્તુ હોય, જથ્થાવાચક વસ્તુ હોય, દૂધ, દહીં, કેરોસીન, પેટ્રોલ, એ બધાને અનકાઉન્ટેબલ નાઉન કહેવાય. તો એ બધાની સાથે શું આવે? ઇઝ આવે. ગોટ ઇટ? 6 વસ્તુ રટી જ નાખવાની છે. હી, શી, ઇટ, કોઈ નેમ, સિંગ્યુલર અને અનકાઉન્ટેબલ નાઉન, એ બધા સાથે ઇઝ આવે. બધે આ લાગુ પડશે. પહેલો પુરુષ ને ત્રીજો પુરુષ ને એમાં આપણે સ્ટાર્ટિંગમાં હમણાં કંઈ પડતા નથી, ખોવાઈ જવાય છે, બહુ હાર્ડ લાગવા માંડે છે. એટલે સાદું સીધો નિયમ છે કે આ 6 વસ્તુ કે જે એક વચન જ છે, સિંગ્યુલર જ છે બધી. તો આર કોની સાથે આવે? તો કે આર છે બધા બહુવચન સાથે આર આવે. ફોર એક્ઝામ્પલ હું કહું વી, વી એક વચન કંઈ આપણે એકને એકને કંઈક અમે છીએ, આપણે એને કોઈક બીજાની વાત કરતા હોય, મીન્સ કે બે કરતાં વધારે હોય એ બધાને પ્લુરલ એટલે કે બહુવચન કહેવાય. તો વી છે એ પ્લુરલ છે, યુ છે, તું કે તમે, બે પ્લુરલમાં જ કન્સિડર થાય. તે એટલે તેઓ, પ્લુરલ એટલે કે ધોઝ બોયઝ હોય,
ધોઝ હોર્સ હોય, ધોઝ ફાર્મર્સ હોય, ધીઝ ડબલ ઈ વાળું ધીઝ આર પેન્સ હોય, તો એ બધાને પ્લુરલ કહેવાય, બહુવચન કહેવાય, કર્તા તરીકે. હા, કર્તા તરીકે જ્યારે આ છમાંથી કોઈ આવતું હોય અને કાઉન્ટેબલ નાઉન મીન્સ કે ગણી શકાય એવું હોય ત્યારે એ બધા સાથે આર આવે. ગોટ ઇટ? આ છ સાથે ઇઝ આવે અને આ બધા સાથે આર આવે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. હવે આ વાક્ય છે કે તે ઊંચો છે. કોણ કરતા આમાં? સબ્જેક્ટ કોણ? આમાં ક્યાંય વર્બ છે? કામ કાંઈ થાય છે? કામ કાંઈ નથી થતું એટલે સિમ્પલ સેન્ટેન્સ છે. પાછળ છે એટલે પ્રેઝન્ટ કેટેગરીમાં છે. હવે ત્રણ વસ્તુ આમાં છે. પાસે છે એવો શબ્દ છે, તે ઊંચો છે? નથી. બોડી પાર્ટની વાત થાય છે? નથી. એ કોઈ રિલેશનની વાત નથી થતી એટલે એમની સારમાં બને છે. તો તે ઊંચો છે, ફરીથી પહેલાં સબ્જેક્ટ આવે. કોણ ઊંચો છે? તો જવાબ મળે તે. તેનું ગુજરાતી, તેનું ઇંગ્લિશ હી. તો એની સાથે શું આવે? ઇઝ. ઇઝ ટોલ. હવે જો એક બોલતા હોય ને ત્યારે જ્યાં ટ હોય ને, ટ આવતો હોય ત્યાં ઠ બોલવાનું હોય. ઠ જ છે ને, ટ નહીં. ટ હોય અહીંયા ઠ બોલવાનો. પછી પ આવતો હોય ત્યાં ફ બોલતા હોય. તમે સાંભળતા હોય ઇંગ્લિશમાં તો જોજો. ટીચર મારે બોલવું છે તો ઠીચર બોલે. અને છેલ્લો જ્યાં ર આવતો હોય એને બોલવાનો જ નહીં. હું એમ કહું ટીચર મારે બોલવું છે તો ટનું શું થાય? ઠ. ઠીચર. ઠી અને ચ જ બોલવાનું, લાસ્ટ ર નહીં બોલવાનું. ફાધર છે તો ફા અને ધ જ બોલવાનું, ફાધર. ર એની મેળે સાઉન્ડ થાય. આ તમે કોઈ નેટિવ સ્પીકર ઇંગ્લિશ બોલતા હોય, જો સાંભળતા હોય ક્યારેય બાય મિસ્ટેક, તો જોજો ટની જગ્યાએ ઠ હશે, પની જગ્યાએ ફ હશે અને છેલ્લો ર નહીં બોલવાનો. બરાબર? અરે થોડીક કંઈક ટિપ્સ મળશે, નાખતા જાજો મગજમાં. પછી હી ઇઝ નોટ ટોલ. ઇઝ પછી શું આવી ગયું? નોટ. ઇઝ નોટ ટોલ. હવે સબ્જેક્ટની જગ્યાએ વર્બ મીન્સ કે એમિસારમાંથી અને એની જગ્યાએ સબ્જેક્ટ, આ બે ખાલી ઇન્ટરચેન્જ થાય. તો ઇઝ હી ટોલ. અને શરૂઆતમાં એક જ WH વર્ડ લઈ થોડી પ્રેક્ટિસ થઈ જાય. તો વાય આખું ઉપાડીને મૂકી દીધું અને એની આગળ એક શબ્દ થયો વાય ઇઝ હી ટોલ. ગોટ ઇટ? એ જ રીતે અમે ઈમાનદાર છીએ તો કોણ ઈમાનદાર છે? જવાબ શું મળે? અમે. અમે મીન્સ વી. વીની સાથે શું આવે? આર. તો સબ્જેક્ટ પ્લસ એમિસારમાંથી કોઈ વી આર. હોનેસ્ટ કે ઓનેસ્ટ? બોલો. ઓનેસ્ટ. એચ ઇઝ સાયલન્ટ હિયર. હોનેસ્ટ નહીં બોલવાનું, ઓનેસ્ટ. ખાલી આર પછી નોટ આવી ગયું. વી આર નોટ ઓનેસ્ટ. હવે ઇન્ટેરોગેટિવ વન મીન્સ કે શું અમે હોશિયાર છીએ એવું મારે પૂછવું હોય તો આર પહેલાં, સબ્જેક્ટ પછી. તો આર વી ઓનેસ્ટ. અને કેવી રીતે ઈમાનદાર છીએ? ઘરમાં હોય ને એને ખબર હોય ને ટેબલ નીચેથી કેટલા આવતા હોય, તો ઘરવાળી પૂછે કેવી રીતે ઈમાનદાર છીએ? તો હાવ એટલે કેવી રીતે. ખાલી આ ભાઈને ઉપાડીને મૂકી દીધા છે આર વી ઓનેસ્ટ અને એની આગળ ખાલી હાવ. હાવ આર વી ઓનેસ્ટ. ગોટ ઇટ? હવે થોડુંક ડિફરન્ટ સબ્જેક્ટ લઈએ કે પેલી બિલાડી કાળી છે. કોણ કાળું છે? જવાબ શું મળે? બિલાડી. પેલી બિલાડી. તો અહીં સબ્જેક્ટ શું થયું? ખાલી બિલાડી નહીં. ઘણા બહુ ભૂલ કરતા હોય છે સબ્જેક્ટમાં. ખાલી બિલાડી કેટ નથી, પેલી બિલાડી છે એટલે ધેટ કેટ ઇઝ અ સબ્જેક્ટ. આખું. તો ધેટ કેટ સિંગ્યુલરની વાત છે એટલે ઇઝ. ધેટ કેટ ઇઝ બ્લેક. ખાલી નોટ લગાડી દીધું. ઇઝ પછી નોટ. ધેટ કેટ ઇઝ નોટ બ્લેક. શું પેલી બિલાડી કાળી છે એવું મારે પૂછવું છે તો ઇઝ પહેલાં આવી જાય અને આ ભાઈ પછી આવી જાય. ઇઝ ધેટ કેટ બ્લેક?
મારે એમ પૂછવું હોય કે શું પેલી બિલાડી કાળી નથી, તો એને સબ્જેક્ટ પછી ખાલી નોટ લગાડી દીધું. એજ સેમ વે ઇઝ ધેટ કેટ નોટ બ્લેક. એને બીજી રીતે જો કહેવું હોય, નોટ છે એને સબ્જેક્ટ પછી લગાડી શકાય અને એમ ઇઝ આર પછી લગાડી શકાય. પણ ગ્રામેટિકલ રૂલ શું છે કે જ્યારે એમ ઇઝ આર પછી લગાડવું હોય ત્યારે એને અહીંયા નોટ ન આવે, એને કોન્ટ્રેક્ટ ફોર્મમાં જ લગાડવું પડે, ઇઝન્ટ જ કહેવું પડે. ઇઝ નોટ ધેટ કેટ બ્લેક ન ચાલે. જો તમારે નોટ આખું લખવું હોય તો સબ્જેક્ટ પછી લખી શકાય અને નોટને કોન્ટ્રેક્ટ ફોર્મમાં લખવું હોય તો અહીંયા ઇઝની સાથે, આરની સાથે કે એમની સાથે લગાડવું પડે, પણ કોન્ટ્રેક્ટ ફોર્મમાં મીન્સ કે શોર્ટ ફોર્મમાં. યાદ રાખજો. આનું ગુજરાતી શું થાય બધા વાક્યનું? કે પેલી બિલાડી કાળી છે, પેલી બિલાડી કાળી નથી. શું પેલી બિલાડી કાળી છે? શું પેલી બિલાડી કાળી નથી? કે શું પેલી બિલાડી કાળી નથી? બે રીતે લખી શકાય. WH ખાલી વાય હાવ લગાડી દો ગમે તે તો WH થઈ જશે. પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે લાસ્ટ, કે મારા મામા ખૂબ સારા ખેલાડી છે. હવે કોણ સબ્જેક્ટ થાય? મારા મામા. તો મામાને શું કહેવાય? મામાને મમ્મી સાઈડના જે હોય ને એ બધાની આગળ મેટરનલ લાગે. મામા, મામી, માસી, નાના, નાની, વોટેવર. તો માય મેટરનલ અંકલ એટલે મામા થાય, મારા મામા થાય. માય મેટરનલ અંકલ એક અંકલની જાત છે એટલે ઇઝ. માય મેટરનલ અંકલ ઇઝ ધ બેસ્ટ પ્લેયર. ખૂબ સારા મીન્સ કે શ્રેષ્ઠ ખેલાડી છે તો ધ બેસ્ટ પ્લેયર. ખાલી ઇઝ પછી નોટ લગાડી દીધું અને આ રીતે બી લખી શકાય છે, તમને ખ્યાલ જ છે. ઇઝન્ટ ઇઝથી ચાલુ થાય, બાકી સેમ. ઇઝ માય મેટરનલ અંકલ ધ બેસ્ટ પ્લેયર. અને મારા મામા વેન ન ચાલે અહીંયા, ઇટ્સ બાય મિસ્ટેક એમ થઈ જાય કે ક્યારે મારા મામા બેસ્ટ પ્લેયર, તો હતા કહેવું પડે, સ્ટેજ ફરી જાય. તો આવ લગાડી દઈએ. કેવી રીતે મારા મામા શ્રેષ્ઠ ખેલાડી, ખૂબ સારા ખેલાડી છે. વાય ઇઝ માય મેટરનલ અંકલ ધ બેસ્ટ પ્લેયર. હવે જો આ બધા જે સેન્ટેન્સ છે ખરેખર દિલથી ઇંગ્લિશ શીખવું હોય બોલતા ખાસ તો આ જે સેન્ટેન્સ જોયા એ સૌથી પહેલાં શું કરવાનું છે તો કે પહેલાં આ ચારે ફોર્મ્યુલા જોઈ અને કોપીમાં લખવાની છે, પછી મોઢે લખવાની છે અને ભૂલ હોય તો સુધારી અને પછી આ બધા વાક્યો જે છે એકવાર સમજી અને અરીસામાં જોઈને બોલવાના છે. હું હોશિયાર છું તો એના ચારે કેવી રીતે બને તો એ અરીસામાં જોઈને બોલવાના છે. મિરર પ્રેક્ટિસ. કેટલા? 4 સેન્ટેન્સ. તો જ જીભ ખુલશે, નકર બોલી શકશો નહીં ક્યારેય બી. ડાયરેક્ટ આપણે 1-1 કલાકની સ્પીચ ન આપી શકીએ, 4-4, 5-5 સેન્ટેન્સ જ બોલવા પડે. પછી લોકોની વચ્ચે કેમ બોલાય એવી આપણે પ્રેક્ટિસ કરશું. અત્યારે જે સેન્ટેન્સ કરીએ છીએ એને બિલકુલ શરમ રાખ્યા વગર યા તો છાનામાના એકલા હો ત્યારે અરીસામાં જોઈને બોલજો. વોટ ઇટ. હવે આટલી વસ્તુ જોયા પછી થોડીક સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું તમને સેન્ટેન્સ. એ હાથે કરવાના છે. જો એને ટાઈમ હોય તો આ બધા જે સેન્ટેન્સ છે એને ચારેયમાં કન્વર્ટ કરજો. મીન્સ કે અફર્મેટિવ, નેગેટિવ, 1 અને 2 જેમ આપણે આગલા 4 કર્યા છે એ રીતે ડિસ્કસ કરી લઈએ એટલે થોડુંક ઇઝી થઈ જાય બિગિનર્સ જે ખાસ તો હોય એને. રાજકોટ એક સુંદર શહેર છે, એનું મારે ઇંગ્લિશ કરવું હોય તો શું થાય? કોણ સબ્જેક્ટ? કોણ સુંદર છે? સુંદર શહેર છે રાજકોટ, તો રાજકોટ ઇઝ અ સબ્જેક્ટ. એકની વાત છે, નામ છે ને, મીન્સ કે નામની સાથે ઇઝ. શહેરને કહેવાય સિટી, સુંદરને કહેવાય બ્યુટીફુલ. ભેગું કરજો. પેલો ઘોડો સફેદ છે. કોણ સબ્જેક્ટ? કોણ સફેદ છે? પેલો ઘોડો મીન્સ ધેટ હોર્સ.
એકની વાત છે, મીન્સ કે સિંગ્યુલર છે, ઇઝ આવશે, સફેદને કહેવાય વ્હાઇટ. પછી તેણી જાડી છે, લે. તેણી મીન્સ શીની સાથે ઇઝ, જાડું એટલે ફેટ. તેઓ વાતુડિયા છે, તેઓ એટલે ધેની સાથે કયા લિસ્ટમાં આવે? આર વાળા. ધેની સાથે આર. વાતોડિયાને શું કહેવાય? તમારો પ્રોબ્લેમ મને ખબર છે. વાતોડિયાને કહેવાય ટોકેટિવ. TALKATIVE સમજી જાજો. ટોકેટિવ એટલે વાતોડિયા. પછી છે મોરબીની વસ્તી ગ્રામીણ છે. કોણ સબ્જેક્ટ? કોણ ગ્રામીણ છે? મોરબીની વસ્તી. તો મોરબીની વસ્તી આખું સબ્જેક્ટ થયું. મોરબીની વસ્તીને શું કહેવાય? શું કહેવાય? પોપ્યુલેશન ઓફ મોરબી. પોપ્યુલેશન ઓફ મોરબી. ભલે વસ્તીની અંદર ઘણા બધા લોકો હોય પણ એને કન્સિડર સિંગ્યુલર જ કરાય, એટલે એની સાથે ઇઝ આવે. અને ગ્રામીણને કહેવાય રૂરલ. RURAL, રૂરલ. પછી જે છાશ સફેદ હોય છે, છાશને કહેવાય બટર મિલ્ક. અનકાઉન્ટેબલ નાઉન, ગણી ન શકાય, ઇઝ આવે, સફેદને વ્હાઇટ. પછી નરેન્દ્ર મોદી એક સફળ વડાપ્રધાન છે. નરેન્દ્ર મોદી નામ છે, એની સાથે ઇઝ આવે. અને સફળ વડાપ્રધાનને શું કહેવાય? સક્સેસફુલ પ્રાઇમ મિનિસ્ટર યા તો PM. એકની આગળ વન ન લખાય, એ લખાય. મારો દેશ મહાન છે. કોણ મહાન છે? મારો દેશ. માય કન્ટ્રી ઇઝ અ સબ્જેક્ટ. એની સાથે ઇઝ. મહાનને કહેવાય ગ્રેટ. આપણા નાથાભાઈ કંજૂસ છે. કોણ કંજૂસ છે? નાથાભાઈ. કંજૂસને કહેવાય માઇઝર. અને નામની સાથે શું આવશે? ઇઝ. હું એક હકારાત્મક વ્યક્તિ છું. તો આ ઇઝ સબ્જેક્ટ. હકારાત્મક વ્યક્તિને શું કહેવાય? પોઝિટિવ પર્સન. આની સાથે એમ. વોટ ઇટ? જો પોસિબલ હોય તો પહેલાં આ બધાનું ઇંગ્લિશ કરી અને એને ત્રણેયમાં કન્વર્ટ કરજો. કાંઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં યુ કેન ટેલ મી. સો ગાઈઝ, અહીં સુધી રાખીએ છીએ. ફરીથી આઈ રિપીટ ઇટ. એ સિમ્પલ સેન્ટેન્સીસ એટલે એવા વાક્યો કે જેની અંદર ક્રિયા ન હોય અથવા તો કર્તા દ્વારા કોઈ ક્રિયા થતી ન હોય. એ ત્રણ ટાઈપના હોય: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટની અંદર બે કેટેગરી કઈ? એમ ઇઝ, આર અને હેઝ હાવ. પાસ્ટની અંદર બે કેટેગરી કઈ? વોઝ, વર અને હેડ. ફ્યુચરની અંદર બે કેટેગરી કઈ? તો કે વિલ બી અને શેલ વિલ હેવ. શેલ ક્યારે આવે એ જોશું આપણે. આ રીતે આજે આપણે જોયું કે એમ ઇઝ, આર વાળા વાક્યો છે એ કેવી રીતે બને. ગોટ ઇટ? તો અહીં સુધી રાખીએ છીએ. શરૂઆત છે એટલે થોડીક વાર ફોર્મેશન ને ફોર્મ્યુલા ને એવું બોરિંગ લાગે, પણ પછી બહુ અઘરું નથી લાગતું હતું. સ્ટાર્ટિંગમાં લાગે. શું કામ? કે પછી એમાં બહુ ચેન્જીસ ન કરવા પડતા હોય, માઇનોર ચેન્જીસ હોય યાદ રાખવામાં. એટલે અત્યારે પૂરતું આ રાખીએ છીએ. ઓકે ગાઈઝ, ગુડ બાય.